રણજીત સાગર ડેમની અંદર નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। કેનાલ મારફતે નર્મદાના નીર રણજીત સાગર ડેમમાં પહોંચ્યા છે। સૌની યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરાતી કામગીરી જામનગર ખાતેથી વડાપ્રધાને સૌની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। જામનગરની જીવાદોરી સમાન ડેમની અંદર પાણી આવતા લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે। તો જામનગરનો રણજીત સાગર ડેમ કે જેની અંદર નર્મદાના નીર આવવાના શરૂ થઈ ગયા છે। આ વિશે વધુ જાણકારી માટે મુસ્તાક ફોન લાઈનથી જોડાયા છે। જી મુસ્તાક, રણજીત સાગર ડેમની અંદર નર્મદાના પાણી આવી રહ્યા છે, જામનગર વાસીઓમાં કેટલી ખુશી? ચોક્કસથી જીલન જણાવું તો જામનગર વાસીઓ માટે આ ખૂબ જ મહત્વની અને બાબત કહી શકાય ને એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હાલ જ્યારે જામનગર સહિતના વિસ્તારોમાં દુષ્કાળનો માહોલ છે અને આજે નર્મદાના નીર સૌની યોજના મારફત આજે રણજીત સાગર ડેમમાં પહોંચી ગયા છે। જે અગાઉ કેનાલ પાસે પહોંચ્યા હતા, જે નજીકની અને ત્યાં આરસી ફળદુ સહિતના જે મંત્રી અને તમામ આગેવાનો દ્વારા તેના વધામણા પણ કર્યા હતા। અને જ્યારે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા તેમના દ્વારા આ પાણી ઠેલવવાનો શુભારંભ કર્યો હતો અને આજે જ્યારે રણજીત સાગરમાં આ પાણી વિધિવત રીતે આવી ગયું છે અને નીરમાં પાણી આવવાનું પણ શરૂ થઈ ગયું છે, ત્યારે જામનગરના લોકોમાં એક અલગ ખુશીનો માહોલ જોવામાં આવ્યો છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા 115 જેટલા સૌરાષ્ટ્રના જળાશયો નર્મદા નીર હેઠળ ભરવાની જે વાત કરવામાં આવી રહી હતી તે ક્યાંક ને ક્યાંક સાર્થક થતી સાબિત થવા મળી રહી છે। અને આ પાણી જે છે એ રણજીત સાગર ડેમ છે તે જામનગરની જીવાદોરી સમાન છે, જેથી આગામી ઉનાળાના સમયમાં પણ પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે છે। જી બિલકુલ, આભાર મુસ્તાક સમગ્ર જાણકારી આપવા માટે। તો ઉનાળાની અંદર હવે જામનગર વાસીઓને પાણીનો પ્રશ્ન નહીં રહે। રણજીત સાગર ડેમ એ જામનગરના લોકો માટે જીવાદોરી સમાન છે અને અહીં નર્મદાનું પાણી આવવાનું શરૂ થઈ ચૂક્યું છે। નર્મદાના નીર રણજીત સાગર ડેમમાં આવી રહ્યા છે। તો કેનાલ મારફતે નર્મદાના નીર પહોંચ્યા છે રણજીત સાગર ડેમની અંદર। તો જે રીતે આ વખતે વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું, જેના કારણે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રવાસીઓને પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો હતો। ઉનાળા દરમિયાન પાણીની ચિંતા સૌરાષ્ટ્રમાં હંમેશા રહેતી હોય છે, ત્યારે આ વખતે સૌરાષ્ટ્રના લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે।